નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 9માં ગણિત વિષયમાં આપણે ગોળાનું ઘનફળ અથવા તો ગોલકના ઘનફળ વિશે અભ્યાસ કરવાનો છે. ઘનફળ એટલે શું એ તો આપણને ખ્યાલ જ છે. હવે ગોલક હોય તો જો અહીંયા આપેલું છે કે ગોળાનું ઘનફળ કેવી રીતે માપવું જોઈએ, તો કે જુદી જુદી ત્રિજ્યાવાળા ગોળા લો અને એક મોટું પાત્ર લો કે જેમાં દરેક ગોળાઓ એકી સાથે સમાઈ જાય એવું મોટું જળ પાત્ર લો કે જેમાં તમે ઉપરોક્ત પાત્રને મૂકી શકો કે ગોળાને અંદર એમાં સમાવી શકાય. પાત્રને પૂરું પાણીથી ભરી દો. ત્યારબાદ એમાં ગોળો નાખો કે ધારો કે પાણી ભરેલ પાત્રમાં મૂકેલ ગોળાની ત્રિજ્યા r હોય એવું તમે ગોળો અંદર નાખશો તો જેટલું પાણી છે એ પાત્રની બહાર આવશે એટલું શું થશે, તો કે ગોળાનું ઘનફળ એનું કદ થશે. કે આટલું કદ એટલે આપણને ખબર હોય ને જગ્યા રોકે છે તો 4/3 પાઈ r નો ઘન. કે તમે ગોળાની ત્રિજ્યા છે તેનો વ્યાસ માપી પણ શોધી શકો કે વ્યાસ માપીને એની ત્રિજ્યા આપણે શોધી લે, અથવા તો આ ગોળક આપ્યો હોય આખો આ માપી લઈએ એટલે શું થાય તો કે એનો વ્યાસ મળી જાય. વ્યાસનું અડધું ત્રિજ્યા, એના આધારે આપણે ગોળાનું ઘનફળ શોધી શકીએ. તો આ એનું સૂત્ર છે. ત્યારબાદ ઉદાહરણના દાખલા આપ્યા કે 11.2 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ, તો સૂત્ર મૂકીને મળી જશે. જેમ કે ગોળા ફેંકમાં વપરાતા ધાતુના ગોળાની ત્રિજ્યા 4.9 સેમી, જો વપરાયેલ ધાતુની ઘનતા 7.8 ગ્રામ ઘન સેમી હોય પ્રતિ ઘન સેમી, એટલે એક ઘન સેમીની ઘનતા તો કે 7.8 ગ્રામ હોય તો તેનું દળ શોધો. પેલા તો શું શોધી લેવાનું, એની ઘનફળ શોધી લેવાનું. આપણને ઘનફળ ઉપર જ જોઈએ. ઘનફળ એટલે શું થાય તો કે એનું કદ થાય ને, કે આમાં તમે નાખશો એટલે કેટલું કદ છે એ ખબર પડી જાય કે 11 ઘનતા એટલે ખબર છે આપણને દળ ભાગ્યા કદ, એટલે ઘનતાનું સૂત્ર આમ થાય કે કોઈ પણ પદાર્થની ઘનતા બરાબર તો કે દળના છેદમાં કદ. હવે આપણને તો કે પેલા તમે ઘનતા તમને એની આપેલી છે. ઘનફળ એટલે શું થાય કદ, ગોળાનું ત્રિજ્યા આપી છે એના આધારે તમે ઘનફળ શોધી લેશો. એટલે શું થશે એનું દળને કરતા કરશો એટલે ઘનતા છે ગુણ્યા શું કરી નાખવાનું કદ, તો એની ઘનતા આટલી આપી છે ગુણ્યા આ કદ મળ્યું ગુણાકાર કરશે એટલે તમને જવાબ મળી જશે. ત્યારબાદ ઉદાહરણ 19 છે. અડધા ગોળાકાર વાસણની ત્રિજ્યા આટલી હોય તો સમાઈ શકતા પાણીનું ઘનફળ. હવે અહીંયા તમને સ્વાધ્યાય 13.8માં સૂત્ર આપેલા છે કે આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. કે ત્રિજ્યા 7 સેમી 0.63 સેમી, સૂત્ર 4/3 પાઈ નો ઘન. કે આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ, એટલે આ વ્યાસ છે ત્રિજ્યા આની કેટલી થશે 14 અને આની 0.21 ભાગ્યા 2 અને ઘનફળનું સૂત્ર મૂકી દેવાનું. આ છે એ ઉદાહરણ નંબર 18 ના આધારે ગણતરી કરવાની છે. કે પેલા ઘનફળ શોધી લેવાનું, ત્યારબાદ જે ઘનફળનો જવાબ આવે એનું ઘનતા સાથે તમારે શું કરી લેવાનું ગુણાકાર, એટલે તમને શું મળી જશે એનું કદ. પણ અહીંયા જો વ્યાસ આપ્યો છે એટલે ત્રિજ્યા કેટલી થશે 2.1. હવે એમ કીધું ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય. પૃથ્વીના ઘનફળ ને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. પહેલા તો આપણે ધારી લેવાનું કે ધારો કે પૃથ્વીનો વ્યાસ આપણે ડી ધારીએ, તો ચંદ્રનો વ્યાસ શું કીધું કે પૃથ્વીના વ્યાસના કેટલા ભાગનો કીધો તો કે ચોથા ભાગનો, એટલે ચંદ્રનો વ્યાસ શું થશે d/4. પૃથ્વીની આપણે શું લેવાની ઘનફળ વાળા સૂત્રમાં ત્રિજ્યા હોય, ત્રિજ્યા બરાબર શું થશે તો કે d/2 અને આની ત્રિજ્યા કરશો d ભાગ્યા કેટલી થશે 4 અને ગુણ્યા આખાના છેદમાં 2 આમ થશે એટલે એની ત્રિજ્યા થશે d/8. હવે બેયનો ગુણોત્તર કીધો કે પૃથ્વીનો અને ચંદ્રનો, તો પૃથ્વીનું 4/3 પાઈ r નો શું કીધું ઘન, કે એનું પૃથ્વીનું ત્રિજ્યા d/2 આની તો કે 4/3 પાઈ, આનું d/8 નો ઘન છે. તો જો 4 3
4/3 પાઈ કેન્સલ થઈ ગયું. વધ્યું શું? d/2. એટલે આમ થશે d/8 2 નો ઘન, d નો ઘન છેદમાં 8 નો ઘન. અથવા તો તમે એમ ન કરવું એને 3 વખત લખી નાખશો તો પણ ચાલશે કે d/2 એટલે છેદ ઉડાડવામાં સરળતા રહે. અને અહીંયા તો કે d/8 d/8 તો જો અંશ છેદમાં d કેન્સલ થઈ જશે. વધશે શું હવે? તો કે 2 ચોક 8, 2 4 8 અને 2 4 8. હવે આપણને ખબર કે આ છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. ચોકે ચોકે 16 ને 16 ચોક 64. એટલે બંનેનો ગુણોત્તર શું આવ્યો? તો 64 જેમ એમ. પૃથ્વીનો અને ચંદ્રનો ઘનફળનો ઊંધું પૂછે ચંદ્રનો અને પૃથ્વીનો તો શું લખી શકીએ? તો કે 1/64. આવો જવાબ આવે. હવે 5મો દાખલો છે. 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાઈ શકે? વ્યાસ 10.5 આપેલો છે. ત્રિજ્યા કેટલી કરશો? 10.5 ભાગ્યા 2. જે જવાબ આવે ઘનફળ ગુણ્યા કેટલા? આપણને લીટર કીધું છે તો આપણને ખબર છે ને ઘનફળનો જે જવાબ આવે એને કેટલા વડે ગુણી નાખવાનો? તો કે 10 લાખ વડે. એટલે તમને લીટરમાં જવાબ છે તે મળી જશે. છઠ્ઠું છે કે એક અર્ધગોળાકાર ટાંકી છે એ કેટલી જાડી છે? 1 સેમી જાડા પતરામાંથી બનાવેલી છે. જો તેની અંદરની ત્રિજ્યા છે એ કેટલી હોય? તો કે 1 મીટર હોય. તો આ ટાંકી બનાવવા વપરાયેલ લોખંડનું ઘનફળ શું? તો હવે અર્ધગોળાકાર ટાંકી છે કે આવો આકાર એનો હોય અર્ધગોળાકાર. ત્રિજ્યા શું કીધી? અંદરની ત્રિજ્યા કીધી એટલે આટલી જ થશે. હવે જાડાઈ એટલે કે આ બ્લુ કલરનો ભાગ પતરું છે એની જાડાઈ કેટલી આપી? 0.1 સેમી. એટલે 0.1 સેમી છે એને તમે મીટરમાં ફેરવશો એટલે શું થશે? તો કે 0.01 થાય. આટલી ત્રિજ્યાને આપણે શું કહીએ? તો કે r કહીશું. અને આખું શું થશે? તો કે 0.01 ને 1 બંનેનો સરવાળો કે અંદરની ત્રિજ્યા બરાબર r 1 મીટર. અને આને શું કહીએ? તો કે r ડેશ કહેશું. એ શું થશે? તો કે 1 વત્તા ઓલાનો સરવાળો 0.01. એટલે શું થાય? તો કે આટલો જાડાઈ છે એનું માપ 0.1 મીટર છે. જાડાઈ છે એને 1 સેમી છે અને મીટરમાં ફેરવો એટલે 0.1 થશે. એટલે r ડેશ બરાબર શું થયું? તો કે 1.01. હવે તમારે શું કરવાનું? તો કે સૂત્ર મૂકી દેવાનું કે ટાંકી બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ. હવે તો કે r ડેશ તમારે મૂકવાનું. હવે શું ઘનફળનું સૂત્ર? તો કે પેલી ત્રિજ્યા મોટી ત્રિજ્યા કઈ છે? તો કે r ડેશ છે ને. r ડેશ એ 4/3 પાઈ r ડેશ નો ઘન માઇનસ 4/3 પાઈ r નો ઘન. કે મોટું માપ છે કે આ પતરાની જાડાઈ સહિત માપ છે કે પતરું કેટલું જોઈએ એ તમને કીધું છે ને કે ટાંકી બનાવવા વપરાયેલ લોખંડ. તો આટલું આ લોખંડ વપરાણું છે એનું ઘનફળ શોધવું હોય તો કે આ ટાંકીની ત્રિજ્યામાંથી પતરા સહિતની ત્રિજ્યા બાદ કરવાની. તો આ પતરા સહિતની ત્રિજ્યા છે ને આ ટાંકીની ત્રિજ્યા બાદ કરી દો એટલે લોખંડના પતરાની ત્રિજ્યા મળી જાય. બેમાં સરખું શું છે? 4/3 r ડેશ ઘન માઇનસ r નો ઘન. સૂત્ર મૂકી દેશો એટલે તમને કિંમત છે તે મળી જશે. ત્યારબાદ છે દાખલા નંબર 7 કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું હોય તો તેનું ઘનફળ શોધો. હવે પેલા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4 પાઈ
આર નો સ્ક્વેર. આ સૂત્ર મૂકશો એટલે તમને આર મળી જશે, ત્રિજ્યા મળી જાય. પછી એનું ઘનફળ. આમાં જો ચૂનો લગાવવાનો ખર્ચ આપેલો છે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા. એટલે પેલા આ સૂત્ર તમે મૂકી દેશો કે 4 પાઈ આર નો સ્ક્વેર. પેલા તો ભાગાકાર કરી દેશો કે આના ભાગ્યા આ કરશો એટલે તમને શું મળી જશે તો કે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં આ તમે સૂત્ર મૂકી દેશો એટલે તમને આર મળી જાય. આર મળી જાય પછી તેનું ઘનફળ શોધી લે. ત્યારબાદ 9મો દાખલો છે કે આર ત્રિજ્યા અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય તે 27 લોખંડના ગોળાને ઓગાળી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ હોય એવો લોખંડનો ગોળો બનાવવાનો છે. પહેલા આર ત્રિજ્યા અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું કીધું? એસ. એવા 27 ગોળા ઓગાળવાના છે. એટલે શું થાય કે નવો ગોળો જે બનશે એનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે 27 ગોળાનું ક્ષેત્રફળ. એટલે નવાનું આપણે ક્ષેત્રફળ જ કીધું છે ને કે ઘનફળ. નવાને ક્ષેત્રફળ ને ઘનફળમાં આપણે શું કહી દઈએ તો કે એની ત્રિજ્યાને શું કહી દઈએ? આર ડેશ. પાઈ આર ડેશ નો સ્ક્વેર બરાબર 27 પાઈ આર નું શું થશે? 4 પાઈ આર નો સ્ક્વેર. હવે બંને બાજુ ચોથી સરખું શું છે તો કે આ 4 પાઈ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. 4 પાઈ લોખંડનો ગોળો બનાવવાનો છે. આ ક્ષેત્રફળ ધરાવતા હોય. ઘનફળ બેયનું શું થશે? ઘન. ઓગાળીને ગોળો બનાવવાનો છે એટલે આર ડેશ બરાબર વધ્યું શું તો કે 27 આર નો ઘન. હવે નાના ગોળાની ત્રિજ્યા આપણને આર ખબર છે તો આર ડેશ તમારે શોધવું હોય તો શું કરવાનું તો કે સામેની બાજુને શેમાં બંને બાજુ ઘનમૂળ લઈ લેવાનું કે બંને બાજુ ઘનમૂળ લેતા. એટલે શું ઘન અને ઘનમૂળ શું થઈ જશે અહીંયા કેન્સલ. કોનો ઘન 27 થાય તો કે 3 નો. એટલે આર ડેશ તમને ત્રિજ્યા કેટલી મળશે તો કે 3r. જો પેલું તમને શું મળ્યું હતું તો કે નવા એક ગોળામાં 27 બેયનું શું છે સરખું કે આર ત્રિજ્યા અને એસ ક્ષેત્રફળ હોય એવા કેટલા ગોળા તો કે 27 ગોળાને ઓગાળી અને નવો ગોળો બનાવવાનો જેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ હોય. પછી શું કીધું? એસ અને એસ ડેશ નો ગુણોત્તર. એટલે આ બેયનું ઘનફળ કેવું કે નવા ગોળો એક બનશે અને 27 નાના ગોળાનું ઘનફળ સરખું. એના આધારે તમે ત્રિજ્યા મળી ગઈ નવા ગોળાની ત્રિજ્યા. હવે બેયનો શું કીધો છે? ગુણોત્તર એસ અને એસ ડેશ. એટલે પેલાનું ક્ષેત્રફળનો ગુણોત્તર અને બીજાનો એસ અપોન એસ ડેશ. એટલે 4 પાઈ આર નો શું આવશે? સ્ક્વેર આવશે. છેદમાં નવાની ત્રિજ્યા શું છે? 4 પાઈ આર ડેશ નો સ્ક્વેર. તો 4 પાઈ કેન્સલ થઈ જશે. જૂનાનું તો ત્રિજ્યા આર સ્ક્વેર જ છે. આર ડેશ એનું માપ આપણે શું મળ્યું તો કે 3 આર નો સ્ક્વેર. શું થશે? આર સ્ક્વેર ના છેદમાં 3 નો વર્ગ શું થશે? 9 આર નો સ્ક્વેર. આર આર કેન્સલ થઈ જાય તો શું મળશે? ગુણોત્તર એસ અપોન એસ ડેશ શું મળશે તો કે 1/9. ત્યારબાદ દાખલા નંબર 10 છે કે ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ આપ્યો છે 3.5 મિલીમીટર. કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડે? એટલે તમારે શું શોધવાનું છે? ઘનફળ જ, પણ વ્યાસ 3.5 આપ્યો છે. 3.5 ભાગ્યા 2 કરી નાખશો એટલે ત્રિજ્યા મળી જશે. પછી તો કે 4/3 પાઈ આર નો ક્યુબ. ઘન વાળું સૂત્ર મૂકી દેવાનું. તો સ્વાધ્યાય 3.13.18 છે એના દાખલા હોમવર્કમાં પૂર્ણ કરવાના છે. અમુક દાખલા તો મેં વ્યવસ્થિત ગણાવી દીધા સૂત્ર મૂકીને, બાકી તમારી ગણતરી જાતે
કરવાની છે. તો અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે. જય હિન્દ, જય ભારત.